કચ્છના અંજારમાં બાવરી ગેંગનો પર્દાફાશ, 6થી વધુ ચોરીઓની કબૂલાત. કચ્છના અંજારમાં બાવરી ગેંગના પર્દાફાશની ઘટના સ્થાનિક પોલીસની સતર્કતા અને સચોટ કામગીરીનું પરિણામ છે. આ ગેંગ ઘરમાં ઘૂસીને ચોરી કરવાના ગુનાઓમાં સંડોવાયેલ હતી. પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા છે, જેમણે 6થી વધુ ચોરીઓની કબૂલાત આપી છે. આરોપીઓ ભંગાર ભેગા કરવાના બહાને મકાનની રેકી કરતા હતા અને પછી ચોરીને અંજામ આપતા હતા. આરોપીઓ પાસેથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસે સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોની મદદથી આ ગેંગને પકડવામાં સફળતા મેળવી છે. આરોપીઓ રાજસ્થાનથી આવીને કચ્છમાં ચોરીના ગુનાઓ અંજામ આપતા હતા. પોલીસે 2 બાળ આરોપીઓને પણ ઝડપી પાડ્યા છે. આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે બાવરી ગેંગના સભ્યો ભંગાર ભેગા કરવાના બહાને મકાનની રેકી કરતા હતા અને પછી ચોરીને અંજામ આપતા હતા. પોલીસે સચોટ કામગીરી કરીને આ ગુનાઓ ઉકેલ્યા છે. પોલીસ તપાસ હજી પણ ચાલુ છે અને વધુ ખુલાસાની આશા છે. આ ઘટના સ્થાનિક લોકોમાં સુરક્ષા અંગે ચિંતાનો વિષય બની છે. પોલીસે લોકોમાં વિશ્વાસ જાગૃત કરવા માટે વધુ સક્રિય કામગીરી શરૂ કરી છે. છેલ્લા 6-7 દિવસો દરમિયાન અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારના અલગ અલગ એરિયામાં, ખાસ કરીને દિવસ દરમિયાન, જેમાં બપોરના સમયમાં ગરફોડ ચોરીના અલગ અલગ બનાવો જે છે એ પોલીસને ધ્યાને આવતા હતા અને એમાં અલગ અલગ 5 ફરિયાદો જે છે એ નોંધાયેલી છે. આ જ્યારે બનાવો બનતા હતા ત્યારે પોલીસે બનાવની ગંભીરતા લઈને, કારણ કે બપોરના સમયના બનાવ હતા અને રેગ્યુલર સતત જે છે એમાં ફરિયાદો આવતી હતી, એટલે એમની ગંભીરતા લઈને અને આઈજી શ્રી બોર્ડર રેન્જની સૂચના અંતર્ગત આ બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને અને એમાં અંજાર પોલીસ સ્ટેશનમાં અત્યારે કાર્યરત પ્રોબેશનર આઈપીએસ વિકાસ યાદવ અને અંજાર પોલીસ સ્ટેશનના પીઆઈ AR ગોહિલ અને અંજાર પોલીસ સ્ટેશનની સ્ટાફની આખી ટીમ, એ બધા લોકો અલગ અલગ એમાં એંગલ્સમાં તપાસ ચાલુ કરી અને આ જે ચોરીના દિવસ દરમિયાન જે સતત બનાવો બનતા હતા એમને ડિટેક્ટ કરવા માટે અલગ અલગ જે છે વિભિન્ન એંગલ્સમાં એમની તપાસ એ લોકોની ચાલુ હતી. તે દરમિયાન એમાં પોલીસને હકીકત મળે કે આ જે ચોરીના જે બનાવ છે એ જે અંજામ આપી રહ્યા છે એમાં જે અમુક એમાં ઇસમો સંડોવાયેલા છે એ કોઈ પર્ટિક્યુલર વિસ્તારમાં ટેમ્પરરી રહે છે. પછી ત્યાં વિસ્તાર જે છે એ વિસ્તાર ચેક કરવામાં આવ્યો અને અલગ અલગ રીતે કોમ્બિંગ પણ કરવામાં આવેલું અને એ જ દરમિયાન જે છે જે લોકો આમાં સંડોવાયેલા સસ્પેક્ટ હતા એમને ત્યારે ડિટેન કરવામાં આવેલા અને પછી એમની પૂછપરછ કરવામાં આવેલી. જ્યારે આ પૂછપરછ કરવામાં આવેલી ત્યારે આમાં જે લોકો સંડોવાયેલા છે એ રાજસ્થાનના કોટા વિસ્તારના છે અને એક આંતરરાજ્ય ગેંગ છે જેમાં બાવરી ગેંગ જે કહેવાય છે એમના એ બાવરી ગેંગથી બિલોંગ કરે છે. અને એ જે લોકો છે જનરલી જે લોકોની એમો જેમાં અમુક બાળ જે કિશોર હોય એ પણ એ લોકોને સાથે લેતા હતા અને એની મદદ લેતા હતા ચોરી દરમિયાન. જ્યારે ચોરી કરવાની થતી હોય ત્યારે તે વિસ્તારમાં જઈને ભીખ માંગવાની અથવા તો કોઈ ભંગાર વેચવાના બહાને ત્યાં વિસ્તારમાં રેકી કરવાની અને જ્યારે કોઈ ઘર ખાલી મળતું હોય ત્યારે જે છે તે ઘરમાં અથવા તે જગ્યા ઉપર જે છે ચોરીના બનાવને અંજામ આપવાની એ લોકોની એક એમો હતી. પોલીસ દ્વારા જે આમાં કાર્યવાહી કરવામાં આવી છે એમાં મોટાભાગનો મુદ્દામાલ જે છે જે અલગ અલગ ચોરીઓમાં અલગ અલગ લોકોના ઘરેથી ગયો છે એ મુદ્દામાલ જે છે પોલીસ દ્વારા રિકવર કરવામાં આવ્યું છે અને જે સતર્કતા રાખીને અને જે પ્રોએક્ટિવનેસથી આમાં અધિકારીઓ અને સ્ટાફ દ્વારા જે એમાં કાર્યવાહી કરવામાં આવી છે એક પ્રશંસા યોગ્ય છે. અને આ જે લોકો છે એ લોકો વિરુદ્ધ જે ગુનો દાખલ થયો છે એમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 331 અને કલમ 305 હેઠળ ગુનો દાખલ થયા છે અલગ અલગ, અને અત્યારે એ લોકોની પૂછપરછ ચાલુ છે. એ લોકોની રિમાન્ડ પણ લેવામાં આવશે અને આગળમાં પોલીસ દ્વારા એમના ઉપર કાર્યવાહી કરવામાં આવશે. અત્યાર સુધી કેટલા આરોપીની ધરપકડ થઈ છે? જેમાં આરોપી પોલીસ પકડવામાં આવ્યા છે ટોટલ એમ 2 જે છે એડલ્ટ છે અને 2 કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે. અને જે 2 લોકો છે એમાં એકનું નામ વિક્કી પપ્પુ બાવરી અને બીજો છે ભગીરથ તીરથ બાવરી. એ 2 લોકો અને બીજા 2 બાલ કિશોર છે
એ ચારેય લોકોને જે છે પોલીસ દ્વારા એમાં ગુના અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી છે. સાહેબ રિકવરી કેટલી થઈ છે આની અંદર? એમાં જે રિકવરી થઈ છે એમાં અલગ અલગ ગુનાઓમાં અલગ અલગ જગ્યાએ જે ચોરી થઈ એમાં સોના ચાંદીના દાગીના છે, અમુક રોકડા પણ છે. તો એ અલગ અલગ દાગીનાઓ જે અલગ અલગ એમના આઇટમ્સ છે એ પ્રમાણે એમની અલગ અલગ રિકવરી થયેલી છે. એ અત્યારે એ લોકોને જે પકડવામાં આવ્યા છે એટલે એમની પૂછપરછ ચાલુ છે. બીજા જેટલા લોકો પણ સંડોવાયેલા હોય એમને પણ પોલીસ દ્વારા પકડવામાં આવશે.